હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો આજ હે ને અમે સુરત જે અને પછી ત્યાં ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો અને મારે હે ને 2-3 શૂટિંગ હતા અને 2-3 પોસ્ટર બેનર આપવાના હતા, એટલે એનો હાટું ઓલો ડ્રેસ પહેર્યો હતો અમારો મેરનો અને ત્યાંનું શૂટિંગ હતું, એટલે એવું બધું હતું અને વધારે ફોટા અને એવું હતું તે એવા હાટું ટ્રેડિશનલ ડ્રેસમાં વિડીયો કર્યો હતો। ને પછી રામમઢી પર મારે મણકી ફૂઈને હંસા અને બધા રામમઢીએ જવાના હતા, તે અમે ત્યાંથી કપડાં બદલાવા કે ધક્કો નહીં ખાય, ત્યાંથી નજીક જ થાય રામમઢી, તે અમે રામમઢીએ જવાના હે ને આ હું હે ને વાઢિયું ખડ હે ને ત્યાં આખું ખેતર વાઢિયા ખડનું હતું ને આથી અમારા તબેલામાં પણ આવે અને બહુ જ અસલનું હે વાઢિયું ખડ, કે ત્યાં સાણ ને વધારે હોય ને પાણીનું બહુ જ નું સુખ, એટલે બહુ વાઢિયું ખડ અસલનું થાય, એટલે આ વાઢિયું ખડ હું દેખાડતી હતી ને અમે ત્યાંથી જ વિડીયોની શરૂઆત પણ કરી હતી। એટલે સારું, તો આ વિડીયો તમને કેવો લાગે એ કીજો અને જો ગમે તો પછી લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ પણ કરી દીજો અને ભૂલ્યા વગર કોમેન્ટ પણ કરી દીજો ને આગળ વિડીયો કન્ટિન્યુ કરો। પગમાં શું છે? પગમાં એક સાઈડ નો પગલો પણ ઠાણીયા હલવાઈ ગયો લાકડામાં ને ગોટા માર્યા, એ માંડ કર્યું તે કાંઈ ભરીને આવે ટેમ્પમ પડી બીજી સાઈડ નો પગ સામાન તો અને અમારે શૂટિંગ કરવું ને એના હાટું એટલે ભાઈ બધી તૈયારી કરે અને હું આખો ફ્રી ઉતી હતી, મેં કીધું હાલ જરાક લેલા ને જાયનું પાણીનું સુખ તો જબરું હે અને આખો માર વાહે હે ને એની ગઠ્ઠી ને એ બધું હે, ગઠ્ઠી નાખેલ હે અને ત્યાં હે ને ગઠ્ઠીનો સ્ટોક કર્યો હે એવું હે ને એનું તો હે ને ત્યાં પ્રકાશ પડે ને દીનો એટલે બહુ કંઈ અસલ આવતું ને નકર બહુ જ અસલનું વ્યૂ હે અને બહુ જોરદાર હે ને અમે આવ્યા ને ત્યાં હે ને ખાલી ઘોડાનો જ તબેલો હે ને કદાચ આગળ ભીહુંનો એ હે એ કંઈ મેં બહુ જોયું ને અને એ હે ને બહુ અસલનું અહીં તો ઠીક હે પણ ઘોડા બહુ દુબરા પડે ગલ હે જાય મારે વાહે હે ને બધા હે ને આખી વીણા પાસે 1 2 3 4 ને 5 ને 6 7 8 જેવી ગોળીઓ હે તે અમે ત્યાં હે ને શૂટિંગ કરવાનું હતું તે ત્યાં આવ્યા અને એવું હે ને જઈને કાગડાઓની તો ઘણી બધી બોર હે ને અહીં પાણી પણ જાય હે ને કેનાલ એમાં પાણી આવીને ઝીણકી નેર જેવું કદાચ લાગે તેમાં પાણી વયું જાય અને જો આખો મારા વાહે હે ને બધા એપાર્ટમેન્ટ ને બધું એ હે ને બહુ બધી બહાર પબ્લિક નીકળે ગઈ એટલે હે ને અહીંયા સિટીમાં બહુ રહેવું નથી કરતું, બહાર જ વધારે રહેવું કરે ને જા કોરાલો ભીહું તબેલો હે તે આપણે એ પણ જોતા આવીએ ને ત્યાં હે ને કદાચ કટિંગ ને એવું હાલે ને પરારનો જબરો શોખ કરેલ હે અને આખો રાંકી કડિયા કામ એવું ચાલુ હે અને અમારે ત્યાં ડુંગળીથી સણતર થાય અને આ હે ને ઈંટુથી સણતર થાય, આ ઈંટથી ગમે બનાવવાનું હોય ને તો ઈંટુથી જ બનાવે આખોર હે ને મોટા મોટા તબેલા બધા ભીહું ના જાજા હા કટિંગ જ કદાચ હાલે તબેલામાં અને જો પેલા હે ને અમે ત્યાં ઉતા ને તારા આ ગઠ્ઠી આવી ન આવતી, તાર બહુ અસલ આવતું ને અમે ખુલ્લું પરાર લેતા એટલે એમ ઓલું કરવાનું ને અટાણે એ હે ને ઓલું આવે આવી રીતનું બંધાઈ ગયેલ આવે ને ત્યાંમાં નબળું સારું હા તો બધું આવે એટલે બહુ મજા ન આવે ખવડાવવાની ને આ કદાચ લાઈટ ને આ અમારે હે એવા મશીનો ને બધું હે હા એ છે પરાર જ લગભગ વધારે પડતું ખવડાવતા હે
જો તો એ હે ને ભાઈ અમારો સડે ને આવે ઘોડી ઉપર આવે ને એટલે ઈ કે ભમોય મારો વિડીયો લેતા કે હું સડે આ લેને આવા કે નહીં, બહુ જ અરખુડીનો હોય હાંકવાનો. તે એ લેને આવે ને અમે હે ને મલકના રીલ ને ફોટા ને બહુ બધું હતું એ બધું ઠેગું ને એવો મનીષનો ફોન આવે તે હું ઉપાડલા ને પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. અમે જઈલાને બાંધવાની હતી બાંધવા જાય ને જો અમારે વાહે હે ને માલગાડી છે, આખી માલની ગાડી હે. તમે જાય ને તો આપણે ફાટા કઈ પણ બંધ થઈ ગયું હે તે હાલો હું તમને જરાક એ બતાવે તા એ તો જાય હે. અને આ અમારે પાણીનું એટલું સુખ છે ને આવા હે ને ઠેક ઠેકાણે વાડીને ધોરિયા જ આવે. આવા પાણીના કેનાલના હે ને ધોરિયા હોય ને તેમાંથી આખા ખેતરુંમાં જાય, આખા ખેતરું હે ને એમાં પાણી બધામાં જાય આવા ધોરિયા એવીથી. ચાલો આપણે માલગાડી જોઈ લઈએ. અને જો આ ગાડી જાય આખી, બહુ બધું આ ટ્રાફિક થઈ ગયો છે, હા ધીમી ધીમી હાલે. जो कवड़ी लांबी ने बो बधी है ये कदाच ये जा से ले ओलो जा है ये पूरी થઈ. ને બહુ વસલનું આય હે ને હા જો આનું નિરાય થઈ જરાક આની વાડીયું ને હે ને એવી મજા આવે એવું હે. શિયારી કોરાનું વ્યૂ એટલું અસલનું અમારા વાડીયું જેવું લાગે. ને જો આ પાણીનું સુખ કેટલું હા તો હે ને ડાયરેક્ટ પાણી ભરે નાવા જવું અહીંયાથી ને આવી રીતના અહીં હે ને આવા ખેતરું ને હોય બહુ બધા ને અહીં જોઈએ ને તો અહીં થાય આપણી વાડી ને આપણું ઘર ને સાંભળે એવું લાગે આથી. ને હે ને એનું બહુ ઓલી માટી ઓલી હોય ને તી श्री राम जय राम जय गुरु राम श्री राम जय राम जय गुरु राम श्री राम जय राम
જય રામ જય ગુરુ રામ. હા, મજા આવી. મર્સિડીઝ પડે આપણે. હા કે ભાવો ને અરે આપણી જ છે. આપણો હાથે એમાં કઈ જરૂર ન પડે, સ્ટેબલ જ છે જો હાથ એ હલે. આ જાઓ આ જાઓ. શંકરનું મંદિર આવી મસાન.
તો જો આ રામમઢીને પાસે હે ને ઇસ્કોન મંદિર હે, રામમઢી અને ઇસ્કોન મંદિર બે પાસે પાસે છે, અને ત્યાં આ જગન્નાથ ભગવાનનો રથ ને આવે એ ને ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હે, અને બહુ જ અસલનું હે. તો આ ન્યા અમે ગાતા. આરતી થઈ ગઈ.